સૌથી પહેલા મને એમ કહો કે હું જોયું હે નહીં બધા એક એક જણા કયો વિધાનસભા તો જોઈ પણ અંદર હું જોયું એક જણો બોલો હે એક જણો બોલો તમે કયો બીજેપી ના 30 જણા જ હતા 156 માંથી ખાલી 30 જ જણા હતા બાકી કોઈ નહોતા અંદર તો એનું શું કારણ હાજર જ નહોતા કોઈ ના ક્યાં હતા બાંગ્લા ટુકલા હતા અંદર કોઈ નહોતા કેબિનેટ મિનિસ્ટરો નહોતા તો અત્યારે આ શું આ કામનું આ બધા છૂટીને એમને બધું મોટું કરે આ પ્રાઇવેટ એજન્સી છે ઈ જોવા માટે અમે આવ્યા હતા બીજું કાંઈ છે આ બધા શું કરે છે અંદર હા આવું જ કરવાનું છે હવે તમે કહેજો ગામમાં હા એટલે તો હા અધ્યક્ષશ્રીને જો કેવું પડતું હોય કે જે સભ્યો પ્રશ્નો પૂછે અને હાજર રહેવું પડે તો ઢાંકણી પાણીની ડૂબી ભરવા જેવી વસ્તુ નથી રોજ એવું જ હોય રોજ એવું જ હોય કાલે નહોતા કાલ 5 જણા નહોતા શિક્ષણ અને પ્રાઇવેટ તો હે ને પ્રાઇવેટ સરકારી બધી બંધ થવા માંડી છે એ કે અમે આટલું આપી આટલું ક્યાંય ગામડે બધી સ્કૂલો બંધ થવા માંડી સરકારી કીધામાં નાખી એક વસ્તુ છે હા કે આપણે જો તૈયારી બતાવીએ છીએ તો 8 થી એ હાથમાં પકડી રાખો તોય પકડ 8 થી 10 યુવાનો કે જે આજે આપણે હક આપણે માગતા થાય એની દર એક તારીખ નક્કી કરી ગામો ગામ 10 થી 15 યુવાનો આપણે આપણો હક માગતા શીખીએ એટલે ઓટોમેટિક આપણા વિચારસરણીમાં ફેરફાર થાય બરાબર છે સાચી મુદ્દો છે બીજા શું કહેવા માંગે તમે અડધી કલાક બેહવાનો સમયની મંજૂરી હતી આમ તો 5 મિનિટ જ હોય છે તમે આજ અડધી કલાક બેઠા તમે વધુ બેઠા છો બીજી વાર કાંઈ ના કાંઈ સાંભળો આપણે અહીંયા આવ્યા બધું જોયું કોણ કયા ધારાસભ્ય કઈ પાર્ટીનો શું કામ કરતો હતો એ આપણે લોકોને દઈને ગામડામાં સમજાવવાના છે કે આનું આમ છે તમે બટન દબાવવામાં ધ્યાન રાખો તો સુધારો થાય ને નહીં થાય અહીં તો કોઈ કઈ કહેવા માંગે છે અને એક વાત એવી કરી કે બહુ વખત લગભગ માનની છે સંબોધન કરવું પડે એક ને એક વાત કેટલી કોઈ માનની હતી હા મેન મુદ્દો કીધો તમારે 4 ને 42 સેકન્ડ તમારો વારો હતો બીજા બેન હતા એ તો 10-12 મિનિટ એને કીધું તમારી ભાજપમાં એ 12 મિનિટ બોલ્યા આમણે મેન મુદ્દો પકડ્યો આપનો વારો એટલો જ હોય છે આ જે ચર્ચા થઈ સાંભળો અહીંયા વિધાનસભા જ આપડી છે મોડી પણ મજા વારી ઘડીએ માનનીય બીજા હો શબ્દો કઈક બીજો કઈક 4 વાત બીજી આવે એમાં જે કવિત્વ શક્તિનો બતાવ કર્યો હા એ આ વિધાનસભામાં કરવાની ક્યાં એટલી બધી લાંબી ક્યાં કરવાની છે શક્તિ એને વાપરી બધી ભલે સારું જ કર્યું એને એ બોલ્યા પણ એ તો પણ બધાને ખબર છે એ કવિતાને ખબર છે રાખ્યા જી હાટું છે વગાડો એમ કે એટલે વગાડે કે તો આ તમારા બધાના અનુભવ થયા હવે હા બોલો ને ગોપાલ કેવું કર્યો ખાલી બોલો હું કયો અરે તમે બોલવા માંડો સંભળાય તોય સંભળાય આજે મોટી મોણપરી જિલ્લા પંચાયતના સીટના બધા ખેડૂતોને ગાંધીનગર મુલાકાતે આવ્યા છે તેના બદલ જય જવાન જય કિસાન વિસાવદરની વિધાનસભાએ ની જનતા હાવજ છે અને એક હાવજને આજે વિધાનસભામાં મોકલા ઈ હાવજને અમે વિધાનસભા બતાવી આજ ઈ હાવજે અમને વિધાનસભા બતાવી છે બીજા કઈ અનુભવ અંદર કઈ જે જોયું એનું કઈ કોઈ પ્રશ્ન થયો હોય 2-3 મુખ્યમંત્રી છે ને એ તો વારંવાર રિપીટ થયા જ કરવાનું છે નાયબ આવી ગયા ઓયલા આવી ગયા એટલે એમાં એક છે ને આ ભાજપમાં પ્રથા છે કે જે ભાજપનો નેતા બોલવા ઊભો થાય ને એણે નરેન્દ્ર મોદી અમિત શાહ અહીંના ભૂપેન્દ્રભાઈ હર્ષ સંઘવી જે તે વિભાગનો કેબિનેટ મંત્રી આ 4ના વખાણ કરીને જ વાત ચાલુ કરવાની ગમે તમે ગમે માણસ બોલવા ઊભો થાય એટલે આ 4-5 જણાનું ફરજિયાત હું આભાર માનું છું ને અભિનંદન આપું છું ને બહુ સારા છે ને બહુ રૂપાળા છે ને બહુ માનવતા પ્રેમી છે અને અભિનંદન આપે ને એમાંય વાંધો નથી હો પાર્ટીને આપે એ ખોટું નથી પણ એની સ્ટાઇલ બહુ ખરાબ છે એ કેમ બોલે ધારો કે મારે એમ કેવું હોય કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર નહીં ભલે જે બોલે પણ એ બોલે કેમ માનનીય આપણા રાજ્યના
મુખ્યમંત્રી મુર્દુ એવું ન બોલાય, એવું ન બોલાય. સાંભળો, એવું વચ્ચે ન બોલો, એવું ન બોલાય. કોઈ નેતા વિશે ખરાબ નહીં બોલવાનું. એ ટાઈમપાસ કેમ કરે સાંભળો પહેલા, તમે વચ્ચે ન બોલો. આવો ટાઈમપાસ છે. જેને આભાર એમ કે માનનીય મુખ્યમંત્રી છે એનો ખૂબ ખૂબ આભાર આમ બોલાય. એની વાત માનનીય આપણા રાજ્યના મુર્દુ અને મુક્કમ જેને છેવાડાના માણસની ચિંતા કરી છે એવા આદરણીય માનનીય પરમ સન્માનનીય વણાના ઢેંકણા પૂતળા આવા મુખ્યમંત્રી શ્રી એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પણ ઠોકો દબાવો હવે આવું હાલત. હવે ભૂપેન્દ્રભાઈ ના આભારમાં આટલી વાર લાગી. હવે હર્ષસંઘવી નો આભાર પાછો બાકી રહ્યો. નરેન્દ્રભાઈ નો આભાર, અમિત શાહ નો આભાર. એટલે આપણે આખો દી આભાર જ સાંભળ કરવાનો. અને આભાર માને નરેન્દ્રભાઈ નો ખૂબ ખૂબ આભાર. એ તો અવળા જ બે ગયા છે. થાય ક્યાં ઈ તે રોજ શું સાંભળવું કે જોવું જ નથી ને. અને એમ નહીં, એમાં બે વાત છે સાંભળો. ગાંધીજી ઊંધું ફરીને તો બેઠા છે પણ આઘાઈ વહી ગયા છે. સાંભળાવું ન જોઈએ, જોવું તો નથી પણ સાંભળાવું ન જોઈએ. આઈ હોય અને આમ હવળું ફરીને બે તો દેખાય ખરું અને સંભળાય ખરું. આઈના ઊંધા ફરે તો સંભળાય ખરું, ભલે દેખાય નહીં. એ કે સાંભળવું જ નથી ને. રોજ જાગીને માનનીય 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 કરો છો. એટલે આ બધું પબ્લિક જાણી ન જાય એટલે બધા જ તે ભાજપના માણસો બહુ કાળજી લે છે. પબ્લિકને કાંઈ શીખવાડવાનું નહીં, કહેવાનું નહીં, જાણવા નહીં દેવાનું, અબૂધ રાખવાની. એટલે હિન્દુ મુસલમાનને ભાષણ સાંભળીને મત આપે. તમે તમારી નજરે જોઈ ગયા ને, હવે કોઈનું ન માનો. મારું નહીં, કોઈનું નહીં. તમારી નજરે જોઈએ તમે આંસુ માનો ને હવે તો તમને ફાવટ આવે મત આપવામાં કે હવે કેમ દેવા. અડધું જ ખાલી હોય, 12 માસ ખાલી હોય એવું નહીં. આ રોજે રોજ તમે ગમે ત્યારે આવવાની છૂટ છે. સવારે 1 કલાક હાજરી પૂરી હોય. એ કિરીટભાઈ આવો આવો. આ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ છે. અહીં આવો. એમને ખારી ઓળખાણ ઈ છે, પાટીદાર આંદોલનમાં કન્વીનર હતા. હોય આપણા આગેવાન છે. આ અમારા વિસાવદર તાલુકાની મોટી મોણપરી સીટ ઉપરથી બધા આગેવાનો આવ્યા છે જિલ્લા પંચાયત. અને હજડ બમો બધા 1 થી 1. રેજો પાછા ત્યાં તો ભાજપનો ડંકો નહીં વાગે. અમારા ભાઈબંધ હતા પણ જતા રહે એટલે કોણ એ હમણાં ભેગા જ હતા. એ તો બધા આંદોલનમાં ભેગા હતા ને. હું કિરીટભાઈ, હર્ષદભાઈ બધા આંદોલનમાં તો ભેગા હતા. અમારી એક ખામી તો છે પણ છોડી જતું ના રહેવા. અમારે અમે તો જઈએ છીએ, અમે લડીએ જ છીએ. એ તમે બોલ્યા ત્યારે હતા જ આ બધા. તમે બોલ્યા હતા જ. તમારું ભાષણ સાંભળ્યું બધાએ. તમારું ભાષણ અમે બધું આખું જનતા અંદર જનતા નક્કી કરે. કે અંદર બોલવાનો સમય કોણ નક્કી કરે? જનતા. જેના ધારાસભ્યોની જેટલી સંખ્યા ને એટલું એને સમય મળે. હવે અમારા ધારાસભ્યો ઓછા આવ્યા હોય તમને ઓછું જ બોલવા દે કે તમારા માણસ. સરકારી બિલ પાસ કરવાનું હોય ને, સરકારી વિધેયક બિલ, એમાં જેને જેટલું બોલવું એટલું બોલી શકાય. બરાબર. બાકી બધામાં સમય લિમિટ. અને એ પણ અધ્યક્ષ નક્કી કરે. પણ અધ્યક્ષ એના આધારે નક્કી કરે. ગોપાલભાઈ ની પાર્ટી ધારાસભ્ય 2 હોય 4 કલાક બોલવા દે એટલે માણા પ્રમાણે હોય ને. એમ તમે 100 ધારાસભ્ય હોય એટલે અમે તમને પ્રશ્ન પૂછ્યો. 100 ધારાસભ્ય હોય 100 મિનિટ બોલવાનું હોય. કોંગ્રેસમાંથી ભાજપના 60 ધારાસભ્ય તો નો તો ઉભાઈ નો રે. 60 મિનિટ બ્રેક મારી એટલે સમજી જવાનું. 2 મિનિટ એ આપણે 30 કોંગ્રેસ ના તો 30 મિનિટ એવી રીતે. એમાંથી પછી અમારે નક્કી કરવાનું કોને બોલવું. કોંગ્રેસ વાળા નક્કી કરે અને દંડક નક્કી કરે ભાઈ કોને કોને બોલવું. પાટણના ધારાસભ્યને મારે પૂછવું છે કે હવે એમાં ન ફાવતું હોય તો આપમાં વહી આવો ને. લે
એલા એવું ના હોય એ ભાઈ. એના હું બે ત્રણ મારા આપના બધા નેતાઓ એ ઉભા રહે, હા, બધે ઉભા રહે, બધા વાત કરે. એ ન ઉભા રહે, ના ઉભા રહે. અને કઈ ભૂલ થતી હોય નાનો માફ કરજો. બોલવાની પછી આમ અધિકાર છે બોલવાનો. તમારે નહીં વિસાવદરવાળા છે. અને ઈસુદાનભાઈ વિસાવદર 4 થી 5 વાર આવ્યો ત્યો. મહામંથન જયારે હતો ને ઈસુભાઈ કહેતા કોઈ સાહેબ જ નથી, બધાને ભાઈ કહીને જ બોલાવાના. બરાબર છે, સાચી જ વાત છે, પણ ભાઈ જ કહેવાના ગમે એને. નહીં સાહેબ ના જગ્યાએ હોય એટલે એને કહેવાય જરૂરી છે, એ કઈ વાંધો નથી. મને સાહેબ કહેતા જવાબ નથી દેતા એમ. એમાં વિસાવદરમાં તો હાવ. હવે છે ને તમે આ વિઠ્ઠલભાઈ પટેલ ભવન લખેલું છે એ જોયું બધાએ? વિઠ્ઠલભાઈ ને ઓળખો છો? એનું નામ કેમ આય માર્યું છે? ઈ હમણાં જોયું પણ પાછું આ બે નાના બિલ્ડિંગ છે જો અહીંયા ખૂણામાં નાના. અને હા હા ઓકે, હાલો આવજો કિરીટભાઈ. અને આ મોટા તમે તેડાવો એટલે આવું જ છે, પાટણે આવું. એટલે આ બે મોટા બિલ્ડિંગ છે એ સચિવાલય છે. ઓલા નાના બિલ્ડિંગ છે એ મંત્રીઓના બેસવાની ઓફિસો છે. અને અહીંથી આખો સરકારનું કામકાજ હાલે. આ વિધાનસભામાં બેસીને જે કાંઈ નિર્ણય સરકાર કરે એનો અમલ આ મોટા બિલ્ડિંગથી ચાલુ થાય. આ મોટા બિલ્ડિંગમાં સચિવો બેસે, બધા મોટા મોટા સચિવો ને એન્જિનિયરો ને નિયામકો ને એવા બધા રાજ્ય લેવલના સાહેબો જે હોય એ બધા આમાં બેસે. સરકાર નિર્ણય અહીંથી કરે બેસીને, જે કાંઈ નિર્ણય હોય અહીંથી નિર્ણય કરે એટલે સીધો બહાર જઈને ઓલા બિલ્ડિંગમાં કાગળિયા ચડે ને એ કાગળિયા ત્યાંથી પછી પાકતી મુદતે હેઠે આવે. અને એમ કરતા ઠેઠ ગામ પંચાયત સુધી કાગળિયા આવે. પછી હે હા દિલ્હી વાળા નથી કરતા ને આય નથી કરતા. હિન્દી ભાષી અધિકારીઓ નિર્ણય કરે છે ગુજરાતનો. અહીંયા અધિકારીઓની ગેંગ છે સરકારમાં, હિન્દી ભાષી અધિકારી. ગુજરાતી અધિકારીઓનું આ કાંઈ ઉપજતું નથી. ભાજપના એકેય નેતાનું કાંઈ ઉપજતું નથી. અને એ માનવા તૈયાર જ છે, પણ બોલી ન કે સ્વરપેટીઓ કાઢી લીધી છે. એટલે અહીંયા હિન્દી ભાષી જે અધિકારીઓ હોય, બીજા રાજ્યના મોટા અધિકારીઓ, એની એક આખી લોબી છે, બરાબર. અને એ જ બધો જ નિર્ણય એના હાથમાં છે. કોઈ પણ વસ્તુ હોય, નેતા તો ખાલી નામનું ઓળું છે. આપણે પેલા ઓલો સાડીઓ મૂકવો પડતો, રોજડા નો આવે એ હાટું, બરાબર. પણ રોજડાને ખબર પડી જાય તો કે માટલું છે, મોઢું નથી, ઊંધું માટલું છે. આવું થયું છે. એટલે ભાજપમાં ભલે એ બધા, ભાજપમાં પાછું એક વસ્તુ એ છે કે જે ખરેખર અનુભવવાળા છે, આવડતવાળા છે, જેને ખરેખર કાંઈક ખબર પડે એનું પાર્ટીમાં નથી ઉપજતું. અને જેને કાંઈ ખબર નથી પડતી એને મોટા હોદ્દા આપ્યા છે. એટલે અધિકારીઓ આ બધું જાણી ગયા છે. સરકારી માણસ હોય ને એ શું વિચારે, આ બિલ્ડિંગમાં જેની નોકરી લાગે ને એ 60 વર્ષ સુધી નોકરી કરે. ભાજપના ધારાસભ્યની આવતી ટર્મની ગેરંટી નથી હોતી, બરાબર. એટલે ઓલો અધિકારી પાસે ભાજપનો માણસ જાય એટલે ભાઈ તારી ટિકિટ કપાવવાની રહેવા દે ને, તું બીજી બધી અહીંયા, હું આઈના નથી રહેવાનો 60 વર્ષ, તું આવતી ટર્મ નહીં હોય એટલે મર્યાદામાં વાત કરવાની. આ જ જવાબ. હવે ઓલો શું બોલે, બીજી વાર ટિકિટ નથી, કેમ કે આખી ભાજપ પાર્ટીના લગભગ નેતાઓ ટિકિટ હાટું વાહે ફરતા હોય. હવે એ વટ શું કરીએ કે ટિકિટ હાટું લબડતા હોય તો? હવે ટિકિટ હાટું જે મારા પાર્ટીમાં લબડતો હોય એનું અધિકારી શું કામ માને? જો કોઈને ખબર પડી જાય સરકારી માણસને કે ગોપાલ ઇટાલિયન બીજી વાર ટિકિટ નથી મળવાની, મારું કાલ વજન ન પડે, અધિકારી હું પબ્લિકમાં ન પડે. વાત સાચી છે ખોટી છે? પબ્લિકને ખબર પડી જાય કે આ ટિકિટ નથી મળે એમ, એટલે તરત રવા નીકળો જ. તો તમે સમજો કે આ મંત્રી કે આ ધારાસભ્યને બીજી વાર પાર્ટી ટિકિટ નથી આપવાની, એ બધાને ખબર જ હોય છે, તો કોણ એનું માને? હવે એ મત વિસ્તારમાં આવીને ભાઈઓ બહેનો, શું ભાઈઓ બહેનો ટિકિટ ના કરી કાંઈક, ભાઈઓ બહેનો રેડી છે. એટલે તમે જે ઘણા એવું કહે છે છાપામાં ટીવીમાં બધું દિલ્હીથી હાલે છે, સાંભળો કરી કે આ બધી સરકાર દિલ્હીથી હાલે છે, હું એવું બિલકુલ નથી માનતો. સરકાર અહીંથી જ હાલે છે. હિન્દી ભાષી IAS IPS અધિકારી બધું હાંકે છે, મન ફાવે એમ. મન ફાવે એટલે અહીં તમે સમજો લોકશાહી જ નથી. અધિકારીના મનમાં માનો કે એને બૈરાને ધણી બાયરીને ઝઘડો થઈ ગયો ને એમ થઈ ગયું કે આપણે ધણી બાયરીને નવો કાયદો બનાવો તો કાલ બને. અધિકારીને એને બૈરાને અથવા બેન અધિકારીને એને ઘરવાળાને ડખો થયો તો કાયદો તરત બનશે. બાકી મંત્રીને ઘરે જોડી નાખે તો કાંઈ બને એમ નથી.
આ હાલત છે. આ બધી એટલી બધી કડવી વાસ્તવિકતા છે. હું બોલું ને તો ભાજપવાળાને ગમતું નથી. હાસું છે એ પાછું ખબર છે, તો અમને મેણા મારે છે કે તું આવું બધું બોલ કરે છે. બરાબર. એટલે આખી ગુજરાતની સરકારનો વહીવટ અધિકારી હાંકે છે, અને અધિકારીઓ કેવી રીતે કામ કરે છે એ જુઓ, સાંભળો તમે. 4-5 દિવસ પહેલા વિધાનસભાની અંદર ચર્ચા થતી હતી, એટલે એક ભાજપના સભ્ય ઊભા થયા અને એણે કીધું કે અમારી સરકાર કે બહુ કે વિચારીને કામ કરે છે, ઝીણી ઝીણી વસ્તુ ઉપર કે મગજ દોડાવે છે, માણસને ઝીણામાં ઝીણી વસ્તુની તકલીફ ન પડે એટલે. એનો દાખલો આપતા એણે એવું કીધું કે આપણા બસ વિભાગમાં પહેલા ગુજરાતમાં 8 જગ્યાએ બસો ધોવાના સર્વિસ સ્ટેશન હતા, સરકારી બસોના સાફ સફાઈના, અને એના કારણે કે ખૂબ તકલીફ પડતી હતી 8 જગ્યાએ બસો ધોવામાં. ક્યારે કાંઈ લઈ જવી પડે, ક્યારે કાંઈ લઈ જવી પડે. એટલે સરકારે એક નિર્ણય કર્યો કે હવેથી બધી જ બસો એક જગ્યાએ ધોવાય. 8 સેન્ટરો બંધ કરીને એક મોટું સેન્ટર ચાલુ કર્યું. પણ એણે જે વાત છુપાવીને એ વાત છાપામાં આવી બીજા દિવસે કે 8 જગ્યાએ બસો ધોવા જવાનો ખર્ચો વર્ષે આવતો તો 8 કરોડ. 8 નું 1 કર્યું ને કે ભાઈ 8 જગ્યાને એક જ જગ્યાએ બસો ધોવાની, તો વર્ષે ખર્ચો થઈ ગયો 52 કરોડ. જામનગરમાં હમણાં પેલું રિપેરિંગનું આવ્યું કંઈક વોટર કુલર, સરકારી વોટર કુલર આપ્યા છે બધી શાળાઓમાં. જામનગરમાં કે કયો જિલ્લો મને ભૂલાય છે, મારા મોબાઈલમાં છે. વોટર કુલર ફાળવા, એને રિપેરિંગ કરવા માટે 45 કરોડનું બિલ મૂક્યું. 45 કરોડમાં જેટલા ફાળવા ને એના કરતાં ડબલ નવા આવે, એને બદલે રિપેરિંગના 45 કરોડ. કરોડો અબજો રૂપિયા વેડફી નાખવા સિવાય કોઈ વાત નથી. ગઈકાલે વિધાનસભાની અંદર મારો એક સરકારને પ્રશ્ન હતો, આપણે કાનાવડલા ડેમ વાળો, તમને ખબર જ હશે ને. કાનાવડલાનો ડેમ જે તે વખતે 7 કરોડ રૂપિયામાં મંજૂર થયો હતો, આજથી 20-25 વર્ષ પહેલા. તેદી જો ટાઈમે બધું જમીન સંપાદન આ તે બધું કરીને બનાવી નાખ્યો હોત તો 7 કરોડમાં ડેમ બની જાત. ગઈકાલે સરકારે મને એવો જવાબ આપ્યો કે હવે એને 48 કરોડ મંજૂર કર્યા ડેમ બનાવવા. 7 ના 48 કર્યા તો ડેમ નથી બન્યો. આ દ્રાફડ નદી ઉપર સરસઈમાં ડેમની વાત છે, એ 5.5 કરોડનો મંજૂર થયો હતો. હા પુલ ડેમ નહીં, પુલ નદી પરનો 5.5 મંજૂર થયો તો એ બન્યો નહીં, અત્યારે 7.5 કરોડનો થઈ ગયો. તો પૈસા કરોડો રૂપિયા અધિકારીઓ આવી રીતે વેડફીને ખાઈ જાય છે. ભાજપના નેતાઓ એને રોકી શકતા નથી. એટલી બધી નવી હમણાં તમે સાંભળો, એક યોજના આવી, અમને બધાને બેહાડીને સમજાવ્યા, પછી મેં કીધું કાંઈ બોલવું નથી, નકર વયો જાય જુનાગઢમાં, અને અહીંયા સમજાવે છે. એ કે આપણા બાળકો, આજે તેમ સાંભળ્યું છે ઓલી ચર્ચા હાલતી હતી, જીભને ભાવે ને પેટને ભાવે ને, એમાં હતા તમે? હતું કોઈ? આપણે આંગણવાડીમાં જે શાળાના બાળકો ભણે છે એને મધ્યાહન ભોજનથી ખવડાવવામાં આવે છે. હા, શાળામાં આંગણવાડી શાળામાં. હવે રસોઈ ક્યાં બને છે? ગામમાં. શાળામાં એક ખૂણામાં રૂમ હોય, એમાં બેનું બનાવતી હોય, રોજ થોડું ખવડાવે. સરકારે યોજના લાવી કે હવે દરેક શાળામાં રહોડા છે ને બંધ કરીને એક મુખ્ય રહોડું જુનાગઢ જિલ્લામાં, અને જુનાગઢની અંદર રહોડું બનશે મોટું હેવી રસોડું, ત્યાંથી જમવાનું બનાવીને આખા જુનાગઢ જિલ્લાના ગામડે પહોંચાડીને ગરમા ગરમ ખવડાવશું. આવી યોજના લાવ્યા. એનું અંગ્રેજી નામ નહીં. સાંભળો કરીક. આવું મગજ કોનું હાલે છે? હું કામ હાલે? તેમ કીધું ને, સરકાર ક્યાંથી હાલે છે? સરકાર હિન્દી ભાષી IAS IPS ગુજરાતને લૂંટવા માટે હાંકે છે, અને એને કોઈ કંઈ કહીએ કે એમ નથી. કોઈ ગુજરાત ભાજપના નેતાની હેસિયત નથી કે હિન્દી ભાષી અધિકારીને કોઈ ઊંચા અવાજે બોલી બતાવે. સાહેબ સિવાય વાત ન થાય ને યારે. એ સત્ય જાણે છે. દિલ્હી બિલ્લીનું નથી. આ સેન્ટ્રલ કિચન એક ખાલી યોજના સમજો ભાઈ. ગામડે રસોઈ બને છે, એ સારું કે એક રહોડામાં રસોઈ બને એ સારું? હવે ગામડે બને એમાં શું સારું? 2 વાત, કે 2 બહેનોને કામ મળે, ગામને એની ઉપર નજર રહે, કંઈક નાનું મોટું આમ તેમ થયું દોડીને ગમે એ માણસ જઈને જોઈએ કે સારું છે ખરાબ છે, બરાબર છે. જે ગામમાં પણ ગામની નજર રહે, રોજ નવી વકલ બને, માપના ઠામડા હોય, હરખા ઉટકાય, હરખા હૂકવાય, હરખું બધું થાય, ગરમ મળે. સરકારે હવે એવું નક્કી કર્યું કે ભાઈ અમને બધાને સમજાવ્યું ધારાસભ્યોની યોજના, એ કે આ ગામડે નોખું બને છે ને, તો ક્યાંક કે મરી મસાલા વધુ પડી જાય છે, ક્યાંક તેલ ઓછું પડે, ક્યાંક તેલ વધુ પડે છે, ક્યાંક શાકભાજી હારા, એટલે છોકરાઓને ભાવતું નથી કે. એટલે એક હરખો ટેસ્ટ કે વિસાવદરના કે ભલગામમાં એવો ટેસ્ટ આવવો જોઈએ, માણાવદરમાં એવો ટેસ્ટ આવવો જોઈએ, અને તાલાળામાં એવો ટેસ્ટ આવવો જોઈએ.
એક હરખો ટેસ્ટ આવે એટલા માટે આપણે એક જ રહોડું કર્યું કે 5, 10, 15 હજાર બાળકોને રસોઈ એક જગ્યાએ બનાવો, એક હરખો ટેસ્ટ, અને પછી એને ટિફિન ભરો, પછી એને ગાડી મૂકો ને ગાડી ડ્રાઈવર લઈને ગામડે જાહે ને ખવડાવશે. અને આ પ્રોસેસ નહીં સાંભળો, આ પ્રોસેસ ઈ કે ચોખા તમે પલાળો અને છોકરાના પેટમાં જાય ને ત્યાં સુધી 3 કલાકનો ગાળો હશે. આવી વ્યવસ્થા સરકારે ગોઠવી છે અને બધા તાળીઓ પાડ્યા કરતા જ મેં કીધું મારે નથી પાડવી, વળી તમે વ્યાજ આવો. આવું કોનું મગજ હાલે કે ગામડે ગામડે રહોડા બંધ કરીને જુનાગઢમાં